અને એટલા માટે જ મેં દેવાજભાઈને કીધું, મેં કે દેવાજભાઈ આ દુનિયા તારી 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 જે ઉદારતા છે ને આ જગત નહીં સમજે હો, એક વખત ઠેકીને કહી દે. નકર આ અમુક અમુક આ તાયનના તંબોઈના જે આવે વિડીયો વાયરલ મારા દીકરા કરે છે ને એને એક વખત ઠેકીને કહી દે અને ગાડી નંબર આપી દે અને પછી કહી દે મળદના દીકરા હોય હામાં આવી જાય. બાકી શું હવે હાલી નીકળ્યા છે નમાલીના પેટના ભલા માણસ. અને અતિરેક નથી કરતો એનો તાજનો સાક્ષી છે ને. એક વખત દેવાજભાઈ ઉભો થઈને કે મહિપતભાઈ ના શબ્દો થયા છે, સાચી વાત છે. એક વખત તો ઉભો થઈને કે ઉભો થઈ જા ભાઈ, એમ ન હાલે. કારણ કે આ અત્યારે આપણા એક દહકા સુધી કોઈના બાપની તાકાત નથી દેવાજ ખબરને પાછો પાડી શકે. એક દહકો એના હાથમાં છે, રમાડવાનો છે. આ જે મંચરીઓ ને એને કાયદેસર રમાડવાનો છે અને કોઈના બાપની તાકાત નથી કે એને કોઈ રોકી શકે ભલા માણસ. અને એમાંય ખાસ કરીને મારા માતાઓ બહેનો બેઠા છે, હજી હું આપને પણ નમ્ર વિનંતી કરું છું એક રાજપૂત હોવાને નાતે કે હજી જો કદાચ મહિપત બોલતો હોય ને તો આ મૂછુવાળાના પ્રતાપે નહીં. હજી જો કદાચ બોલતો હોય મહિપત તો આ મૂછુવાળાના પ્રતાપે નહીં. કઈ મોઢે રાખે મૂછું એમ બાપુ ન થવાય અને ખંભે ટીંગાડો બંદૂક તો એમ કઈ ડાકુ ન થવાય. પાછું ફોડવાને તેવડે જોઈ ને. હા ઈ તો છે. પણ મારો કહેવાનો ભાવાર્થ એમાં જનરલી પછી વાઘેલા બાપુ લાગુ ન પડે, એમ તો મૂછું તો મારે છે. હા પણ કહેવાનો ભાવાર્થ કે જે અમુક દેખાવ કરતા હોય અને ખાલી બેઠા બેઠા મેળતા હોય પણ એ ભૂખા થયા હોય ત્યારે મેળતા હોય. હા અને એમાં હજી જો કદાચ બોલતો હોય તો ખરેખર મારી રાજપૂતાણીઓ હજી ઓરડા ઓઢીને બેઠી છે ને એના પ્રતાપે મહિપત બોલી શકે છે. જેથી તમારા ચરિત્ર અને ચારિત્ર નીચા ઉતરી ગયા ને તેથી માતાજીના સોગન ખાઈને કહું છું કે મને જેથી એવું દેખાણું ને તેથી સ્ટેજ મૂકી દેવું છે, બાકી બોલવાનું બંધ કરી દેવું છે ભલા માણસ. હા એમાં કોઈ સવાલ નથી. હજી કઈ બોલી શકતો હોય પિન્ટુભાઈ. અને તોય હમણાં દેવાજભાઈ વાત કરતા હતા ને એમાં હજી એક વાત રહી જાય છે કે જે દિવસે ગોંડલની માલિકો ધારાસભા ની ટિકિટની વાત આવી, સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું, મારે ગોંડલથી પણ ઘણો ડાયરો છે, સત્ય ઘટનાનો પ્રસંગ. અને એમાં એમ કીધું કે એક તો દરબારના દીકરી છે, ઘર બાર કોઈ દિવસ નીકળ્યા ન હોય અને દરબારના દીકરી તરીકે એ ધારાસભામાં આવી અને શું કરશે. અને ત્યારે ગીતાબાઈએ બહુ સરસ મજાનો જવાબ દીધો હતો કે જેથી સિંહ ઘીરે ન હોય ને તો સિંહણમાં પણ એક ક્ષમતા છે કે પોતાની પ્રજાનું રક્ષણ કરી શકે ભલા માણસ.